अनेक मानवानाम् उत्कर्ष निमित्ते परम पूज्य सद्गुरुवर्य विवेक सागर स्वामी सन्निधौ સુરક્ષિત રાખવું એ પોલીસની જવાબદારી છે. રાજકોટને સુવિકસિત રાખવું એ કલેક્ટરને કમિશનરની જવાબદારી છે. રાજકોટને સુશિક્ષિત રાખવું એ શિક્ષકની જવાબદારી છે. રાજકોટને સુસ્વસ્થ રાખવું એ ડોક્ટરની જવાબદારી છે. પણ રાજકોટને સુસંસ્કારી રાખવું ને શ્રદ્ધાવાન રાખવું એ અમારી સાધુઓની જવાબદારી છે. આજે 10 વર્ષની ઉંમર હોય કે 15 વર્ષની ઉંમર હોય કે પછી 60 વર્ષની ઉંમર હોય, લોકો વ્યસન પાછળ એટલા ગાંડા થઈ ગયા છે. અત્યારની યુવા પેઢી બહુ ખરાબ વ્યસનો, ક્લબ એવા બધામાં ચડી ગઈ છે. તો માતા પિતાએ એક પોતાના બાળક માટે અહીં આવવું ખૂબ જ જરૂરી છે. યુવા પેઢીને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, અહીંયા આવીને અમને બહુ સારું લાગ્યું છે. આગળની જનરેશનને શીખવાડે છે કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ. અને ખાસ તો જે વ્યવસ્થા છે દરેક કાર્યકર્તાઓની એ પણ અદ્ભુત છે. આટલા બધા માણસો આવ્યા પણ છતાં પણ કોઈ પણ જાતની અગવડતા પડી નથી. અત્યારે ક્યાંય માણસો સમાતું નથી. પહેલા જ દિવસે આજે એટલી બધી સરસ સંખ્યા છે. આજકાલની યુથને એક અલગ તરફ, રસ્તા તરફ લઈ જવા માંગે છે, તો જરૂરથી તમે માનવ ઉત્કર્ષમાં પધારજો. એકદમ એટલા સરસ છે કે તમે એકવાર જરૂર આવવું જોઈએ. સરસ આયોજન છે. દરેક વ્યક્તિએ તેમાં લાભ લેવો જોઈએ. આઈ વુડ રિક્વેસ્ટ યુ કે તમે એકવાર ખાલી અહીંયા આવી અને જો બધા પ્રદર્શનને એ બધું માણો તો ઇટ માઇટ ચેન્જ યોર લાઈફ. બીએફએસ સંસ્થા મહંસાઈમાં વ્યાપૂર્ણ સ્વામીને જેટલો આગળ ભણીએ એટલો આ તક ઓછો. એવો માનવ ઉત્કર્ષ મહોત્સવ આપ સૌ પણ પધારો. આપ સૌને પણ ભાવભર્યું આમંત્રણ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય
સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.